સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તારીખ 29/3/2026ના રોજ મળેલ બાતમી હકીકતના આધારે વડોદરા શહેરના નંદેસરી જીઆઈડીસી પાસે રાધ્યાપરા ગામમાં ગૌતમભાઈ પડિયારના કબજાની ખુલ્લી જમીનમાં પ્રોહિબિશન અંગે કટિંગ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 16,669 કિંમત ₹43,46,930 તથા વાહન નંગ 8 મોબાઈલ ફોન નંગ 11 રોકડા રૂપિયા અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹1,40,47,47,040નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા 9 આરોપીઓ મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંગાની, સુનિલ મોતીલાલ ટેલર દરજી, ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ, વિક્રમસિંહ દિવાંગસિંહ તથા કીર્તિકુમાર નાથાલાલ મીણા તેમજ વોન્ટેડ આરોપીઓ 1 લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમદાન ખાણાની, સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલ રસમાણી, મોહિત ઉર્ફે બોબડો દિલીપભાઈ અગ્રવાલ, 4 હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઈ અગ્રવાલ, કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ તેલવાણી, સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર ગઢવી દીપેન દિનેશભાઈ વાડા, વિનોદ વિજયગીરી ગોસ્વામી, ગૌતમભાઈ પડિયાર તથા ટાટા ટ્રક નંબર GJ17XX1877નો ડ્રાઈવર વિરુદ્ધ વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 30/3/2026ના રોજ દાખલ કરાવી વધુ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ઉપરોક્ત કટિંગ રેડ દરમિયાન મુખ્ય આરોપીઓ પૈકી આરોપી સુનિલ મોતીલાલ ટેલર દરજી કે જેના વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન ધારા હેઠળના 107થી વધુ ગુસ્સી ટોક હેઠળનો 1 ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટ હેઠળનો 1 તથા અન્ય મળીને આશરે 110થી વધુ ગુનાઓ દાખલ થયેલ છે. તે રેડ દરમિયાન પોલીસને જોઈને ટ્રક ઉપરથી કૂદીને ભાગવા જતાં તેના બંને પગ તથા હાથે ઈજાઓ થતાં તેને વડોદરા શહેર ખાતે સારવાર હેઠળ દાખલ કરેલ છે. ઉપરોક્ત આરોપીઓ દ્વારા છેલ્લા 3 માસથી સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અવારનવાર હરિયાણા તથા સેલવાસથી મોટા પ્રમાણમાં IMFLL જથ્થાના ટ્રક કન્ટેનર મંગાવી ઉપરોક્ત જથ્થા કટિંગ કરાવી વડોદરા શહેર તથા ગ્રામ્યના બુટલેગરોને સપ્લાય કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું જણાઈ આવેલ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તારીખ 2/2/2026ના રોજ વડોદરા શહેર જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબિશન અંગે કટિંગ રેડ કરી IMFI બોટલ નંગ 1,949 કિંમત ₹3,38,21,350 તથા અન્ય મળીને કુલ ₹53,36,100નો મુદ્દામાલ કબજે કરી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ. જે ગુનામાં મુખ્ય આરોપીઓ મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંધાની, લાલચંદા ઉર્ફે લાલુ હેમદાસ બણાની તથા સુનિલ ઉર્ફે અંદી પ્રકાશમાલ કેવલ રામણી વોન્ટેડ આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા.